સુરતના સાયણ ગામે મહિલા સરપંચે કરી આત્મહત્યા। આ પ્રકારની ઘટના જ્યારે બનવા પામી છે ત્યારે લોકોમાં પણ શોક જોવા મળ્યો। સાયણ ગામની મહિલા સરપંચ જિજ્ઞાસા ઠક્કરની આત્મહત્યા। ગળે ફાંસો ખાઈને મહિલા સરપંચની પોતાના ઘરે આત્મહત્યા। મહિલા સરપંચની આત્મહત્યાનું કારણ અકબંધ। કયા કારણોસર આ મહિલા સરપંચ જીવન ટૂંકાવ્યું તેનું કારણ હજુ જાણી શકાયું નથી। પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ। ઇન્દ્રમલ, શું જાણવા મળી રહ્યું છે જિજ્ઞાસા ઠક્કરની આત્મહત્યાને લઈને? બિલકુલ, જે રીતે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે, કેમ કે એક જાગૃત મહિલા સરપંચ હતા અને પોતાના વિસ્તારમાં આગેવાન હતા। તેમણે છે તે આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી મળી છે। ખાસ કરીને એમને સારવાર અર્થે જીવન રક્ષા હોસ્પિટલ જે સાયણની હોસ્પિટલ છે ત્યાં પણ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે એ પહેલા જે માહિતી મળી છે તે પ્રમાણે તેમનું મોત નીપજી ચૂક્યું હતું। ખાસ કરીને એમના ઘરે છે તે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું હાલ છે તે જાણવા મળ્યું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ ઇન્દ્રમલ।